પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. મહેમાન આવે ને તો જ શાક વઘારું, નકે ખાટી સાસ ડોંગરી ને રોટલો ધબેડિયા વાળે જ રાખું. મારા હારું માથું દુખે. આજ 2 વાગે લગે રોજડા તગડવા જો ને ખેતરમાં બામ મંગાવી પડશે. લા કિરણિયા છે ડોહો આખો દાડો લાલુ પાલ પાલ કરે હે, કામ કરવા દેતો નથી. બોલો. એટલે રહ્યો બટા તું. આવું છું બાપા, હાથ તો ધોવા દો. શું બાપા આખો દાડો લાલુ પાલ પાલ કરો છો તમે? અલા મને માથું દુખે હે. પાડોશી ના તાહીન બોમ લીએ બોમ. અલા બાપા, પાડોશી થોલા આતંકવાદી છે તો એમના ઘરે બોમ્બ હોય. અલા બોમ નહીં, માથું દુખે છે, બામ લીએ બામ. ઓહો કાકા, તો એમ કોલે કે તમે માથામ લગાવવાની બોમ્બ કહો? મને એમ કે તમે ગામના આગેવાન હો એટલે બોમ્બ ફોડવાનું કહેતા લાગો. હું પાડોશી તાહીન બોમ્બ લેતા હું. મને માથું દુખે અને આ રોય અને કોમેડી હુજે હે. હા બાબા. કાકા, આપણા પાડોશી ના ઘરે ગયો તો ને તો એને બોમ્બ નહીં. કના ઘરે ગયો તો? અલા કાકા, આપણા પાડોશી માં ગણી 3 ઘર હે, 3 ઘરે ગયો તો પણ તઈ બોમ્બ નહીં. બટા કઈ વાંધો નહીં, તમતાર ટેન્શન ના લે. આપણા કબાટમાં બામ પડી છે ને, ઈ તું લેતો હોય જા. માલા હાલો ડોહો, ઘરમાં બામ પડી છે ને મને પાડોશી ના ઘરે મોકલે. ઓલો કંજૂસ ડોહો, કંજૂસ. બટા હું પાડોશીની માણસાઈ ચેક કરતો હતો. આપણા પાડોશીની તો માણસાઈ હાવ મરી જ જઈએ. શું લખબા તમે પાડોશીની ખોદણી કરવા બેઠા હો? પાડોશી તમને કાંટા વગાડે હે? તો નહીં વગાડ્યા, પણ એક માથું દુખતું હતું. કિરણિયાને બામ લેવા મેકલ્યો તે પાડોશીએ બામ ના હાલી. પાડોશીની માણસાઈ મરી ગઈ છે. લો બામ લાયો લો. લાવો. આ લાવણા લઈને આવ્યા ને કિરણીય બામ. શું ભોળો તમે પાડોશીની ખોદણી કરો? પાડોશી તો પરમેશ્વર કહેવાય, પરમેશ્વર. તંબુનો પાડોશી આલે. આ તો અમારા ઘરમાં કબાટમાંથી પડી હતી, ઈ બામ લાયો છે. ઓહ તારી લખાજી, મને એમ કે આ તો લોભ્યો હે, પણ આ તો કાક લોભ્યો હોય. શું લખાજી, ઘરમાં બામ પડી અને તમે પાડોશી તા ભીખ માંગવા મેકલો હો? ઠીક છે, પણ તમે શું ભીખ માંગવા આયા છો? લખાજી, ભીખ માંગવા તો નહીં આવ્યો, પણ મેઠું લેવા આવ્યો હું. ભાઈ ગામની દુકાને મેઠું નહીં મળતું? લખાજી, ખોટો તો નહીં બોલતો, પણ આજે હું દૂધ ભરવા ગયો ને તે દુકાન વાળાએ મને મેઠું ના આલ્યું. દુકાન વાળા આજે હે ને મેઠું નહીં આલતા. આજે તને દુકાન વાળા મેઠું ના આલતા હોય તો તને અમે શું કામ મેઠું આલવી? જો લખાજી, અત્યારે ચા આજુ હાથ પડી છે. અત્યારે તો ખરાબ ઉપરના 12 વાગે, અત્યારે તો મેઠું આપો. એવું છે? એલા કિરણ, આ ભિખારીને મેઠું આલજી. એટલે લખાજી ભિખારી નહીં, તમારો પાડોશી જ કહેવાય, ભીખો. એમને અલા ભાઈ, આપણા પાડોશી ભિખારીને મેઠું આપજી. શું ભિખારી ભિખારી કરો? નથી જોતું મારે મેઠું. હું પાડોશી ટાઈમ મેઠું લઈશ. વાત કરો. તો મારા ઘરે કૂતરું આવે તો ને હાકો નાખીને જાય કટકા રોટલા ઓલી. ઓહો, મેઠું લેવા આયા. નુગરો મારા હારી લુખવાડું. એટલે તો ડોક્ટર ના ઘર ભલો છો, ત્રીજા દાલે દવાખાને જઉં છો. એ અમે દવાખાનાના બિલ ભરતા હોય, તું તારું કામ કર ને દોઢ ડાયા. અરે લખા કાકા, અરે દૂધ આલો ને, મારા ઘરે મહેમાન આયા હે. લખાજી આ દૂધ ડેરી ખુલી છે, જ્યારે તારે ખબ લોટા લઈને દોડ્યા જાવો હો. કાકા, ડેરી તો નથી ખોલી, પણ ડેરી બંધ થઈ ગઈ હે ને મહેમાન મોડા આયા. મને કહેવાય ને વેલા આવે થોડાક. લખા કાકા, તમે શું ગયડિયા વાળી વાત કરો છો? મહેમાન નું થોડું નક્કી હોય? મેં તો આયા આવે. મેં વેલા ઉઠો, હું દૂધ ભરાઈને આવતા લાગે તમે પૂઠા ઉપર હાથ કરીને પડ્યા હોય હો. હારું લખા કાકા, હવેથી વેલા હું છું. લપ કર્યા વગર દૂધ આલો ને. હારું હારું. લા બટા કિરણ, આ બીજો ભિખારી આવ્યો ને દૂધ આલજી રહ્યો. ભિખારી નથી,
તમારો પાડોશી પર મૂકીશું. ભાઈ માંગવા આવે ને શું કહેવાય? હું તો દૂધ માંગવા આવ્યો છું. માંગવા એને ભિખારી કહેવાય. તો તું શું લેવા આવ્યો? હું તો દૂધ લેવા આવ્યો છું. ભિખારી જ થયો ને? મારા ભિખારી ભિખારી કરો છું. ભિખારી જેવો લાગુ છું? મહેમાન ને કાં તો કાવો પીવડાવી દઈશ, કાં તો શરબત પીવડાવી દઈશ. રાખો તમારી દૂધ તમારી પાસે. મોટા વડીલ છો ને હમણાં એક સા ખાઈ દો. દૂધ લેવા આવે અને ઉપરથી પાછા ટણીએ કરતા જાય. એમ તમારો બાપ ને દૂધ આલે નથી આપવું. જાઓ. કાકા તમે દૂધ અમાય લીધું તું? હો બેટા, મેં દૂધ નથી લીધું. લાગે પાલુજી ના કૂતલા પી ગયા લાગે દૂધ. લોકો પાડોશી ને દૂધ ના આવ્યું તો પાડોશી નું કૂતરું આવીને પી ગયું. અમારે જાવ તો જ્યાં જાવ. માણસની માણસાઈ તો મરી ગઈ પણ કૂતરાની કૂતરા એ મરી ગઈ. શું કહો? નાનું માનું કૂતરું દૂધ પી ગયું. તું ચા ગયો તો નબળા? આ તો ઓલી કહેવત વાળું થયું, લોભિયાના ધન તુતારા ખાય. વીરે તારા પગ ભાગું. એમ થોડા કૂતલા હાથ આવતા હશે. આ ધોતી ઊંચું કરીને ખબ ખબ હેડ્યા હતી. માણસો ને કઈ આવવું નહીં પણ એ કૂતલા જ પી જાય ને. આ કૂતલા વાયા ઢોલે છે.